હવે અહીંયા શું કરવાનું કીધું છે? શોધો. શું શોધવાનું છે? તો આનો જવાબ 2/5 ભાગાકારમાં 1/2. આવી રીતના જ્યારે રકમ આપી હોય તો આપણે શું કરવાનું? ભાગાકારની સામેની બાજુની જે રકમ હોય એને વ્યસ્ત કરવાની. શું કરવાનું? ભાગાકારની સામેની બાજુ જે રકમ હોય એને ગુણાકારમાં ફેરવવાની છે. ગુણાકારમાં ફેરવવા માટે તેને શું કરવાનું? 2/5 ગુણાકારમાં 1/2 છે એની જગ્યાએ 2 ક્યાં લઈ લેવાના? ઉપર. બરાબર. અને 1 ક્યાં લઈ જવાના? નીચે. સમજાય છે? હા, આટલું સમજાય ને? હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 2 2 4 અને 5 1 5. બરાબર. આ પહેલો દાખલો. હવે બીજો શું છે? રકમ બોલો. 4/9 ભાગાકારમાં 2/3. શું કરવાનું હોય તું કે જોઈ? વ્યસ્ત શોધવાનો છે. તો 4/9 ને શું કરવાનું? એમણામ રાખવાના ને. બરાબર. અને વચ્ચે કેની નિશાની કરવાની? ભાગાકારની કરવાની કે ગુણાકારની કરવાની? ગુણાકારની. અને પછી સામેની બાજુ છે એમને એમ લખવાના કે ઉલટાવી નાખવાના છે? 3/2 કરવાના. હવે શું કરવાનું? સામસામે ગુણાકાર કરવાનો છે કે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો છે? ક્રોસ મલ્ટીપ્લાય આવશે કે સામે સામે આવશે? ઉપરના દાખલામાં જોઈ શું આવશે? સામે સામે આવશે. ક્રોસ મલ્ટીપ્લાય નહીં આવે. 4 3 12 અને 9 2 18. બરાબર. હવે અહીંયા ત્રીજો દાખલો. અહીંયા પણ એ તારે જ કહેવાનું છે. બરાબર. શું છે? રકમ બોલો જોઈ. 3/7 ભાગાકારમાં 8/7. તો શું કરવાનું? અહીંયા પહેલા શું લખવાનું? 3/7 તો એઝ ઇટ ઇઝ જ લખવાના. પછી વચ્ચે કેની નિશાની કરવાની છે? ગુણાકારની. ઉપર કેટલા લખવાના? 8/7 છે તો એને શું કરવાનું છે? 7/8 ઉલટાવી નાખવાના ને. હવે સામસામે ગુણાકાર આવશે કે ક્રોસ મલ્ટીપ્લાય આવશે? હા, તો 3 7 21 ને 8 7 56. બરાબર ને? 8 7 56. ઘડિયા પણ એ તારે જ બોલવાના છે. 3.1/3 ભાગાકારમાં 8/3. હવે અહીંયા આ અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ છે, અશુદ્ધ છે કે મિશ્ર છે? હા, મિશ્ર છે. તો આને પહેલા આપણે કન્વર્ટ કરવાનો. બરાબર. 3 2 6. 3 2 6. 6 માં 1 નાખીએ તો 7. બરાબર. જો અહીંયા લખીને સમજાવું. 3 નો 2 હારે ગુણાકાર કરવાનો અને વચ્ચે જે રકમ વધતી હોય એનો પ્લસ કરવાનો. બરાબર. અને નીચે કેટલા લખવાના છે એટલા જ લખવાના. 2. અહીંયા ભાગાકાર છે તો ભાગાકારની નિશાની 8/3. હવે પહેલાં આપણે આને કન્વર્ટ કરી લઈએ, પછી એને ગુણાકાર કરીને વ્યસ્ત કરશું. 3 2 6. 6 માં 1 નાખીએ તો 7. 7/2. હવે આ વચ્ચે નિશાની છે એને ફેરવવાની છે. તો ફેરવવી છે તો કઈ નિશાની કરવાની છે? ગુણાકારની. અને સામેની બાજુની જે સંખ્યા છે એને શું કરવાનું છે? ઉલટાવી નાખવાની છે. તો શું આવશે? 3/8. હવે ક્રોસ મલ્ટીપ્લાય આવશે કે સીધો મલ્ટીપ્લાય આવશે? સામે. તો 7 3 કેટલા થાય? 7 3 કેટલા થશે? 7 3 21. અને 8 3 કેટલા થાય? 8 2 કેટલા થાય? 8 2 16. 7 3 21 ને 8 2 16. બરાબર. સમજાણું? તો આ જવાબ આવ્યો ને. હવે આ શુદ્ધ અપૂર્ણાંક છે કે શુદ્ધ અપૂર્ણાંક છે કે મિશ્ર છે? આ કેવી સંખ્યા છે? ઉપર મોટી. હા, તો ત્યારે કેવો અપૂર્ણાંક હોય? અશુદ્ધ. હા, સમજાઈ ગયું? ઉપર મોટી સંખ્યા હોય તો કેવો અપૂર્ણાંક થયો કહેવાય? અશુદ્ધ. હવે સામેની બાજુની સંખ્યા છે એ આપણે કન્વર્ટ કરવી છે. તો 2/5 છે અને ભાગાકારમાં શું છે? 1.1/3. અને કેમ વચાય? 1.1/3. હવે આને કન્વર્ટ કરવાના છે. અત્યાર સુધી આપણે પહેલી સંખ્યાને કન્વર્ટ કરતા હતા. ગમે તે હોય પહેલા અશુદ્ધ અથવા તો શુદ્ધમાં કન્વર્ટ કરી લેવાનું, પછી ગુણાકાર કરવાનો. 2/5 ગુણાકારમાં 2 1 2. 2 માં 1 નાખીએ તો 3. 3/2. સમજાય છે? આટલું સમજાણું કે ના સમજાણું? ક્લિયર છે? હવે સોરી, અહીંયા શું આવશે? ભાગાકાર જ આવશે પહેલાં તો. હવે 2/5
ગુણાકારમાં શું કરવાનું? ભાગાકાર છેદમાં 3. હા 2/3 વ્યસ્ત કરી નાખ્યા ને, ઉલટાવી નાખ્યા. હવે 2 2 4. 4 અને 5 3 15. સમજાણું? બરાબર. જોઈ જવાબ ચેક કરો.